પૂજ્ય માતાજી, ભેદ જ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે કે અથવા ઉઠતા એના વિકલ્પોથી થાય છે? રાગ પરિણતિથી થાય છે કે એના ઉઠતા વિકલ્પોથી થાય છે? રાગ પરિણતિ વિભાવનો ભાવ આખો લઈ લેવો, વિભાવથી જુદો વિકલ્પ, બધા વિકલ્પ એમાં આવી ગયા. વિભાવ જેટલા વિભાવિક ભાવો છે એ બધાથી ભેદજ્ઞાન થઈ ગયું કે હું નાયક જુદો ને આ વિભાવ જુદો છે. એ વિભાવનો જે સ્વભાવ એનાથી મારો સ્વભાવ જુદો છે, એમ એને ભેદજ્ઞાન થઈ ગયું. હું નાયક છું, આખી એની દિશા પલટાઈ ગઈ, એની દ્રષ્ટિની દિશા જ પલટાઈ ગઈ કે હું નાયક છું અને આ વિભાવ છે. આખો ન્યારો જ થઈ ગયો. પછી ન્યારો થઈ ગયો એટલે દરેક જે વિકલ્પ આવે એમાં ન્યારો જ છે, સદાય ન્યારો છે. એને પછી ક્ષણે ક્ષણે એની નાયકની ધારા ચાલે છે, એટલે ક્ષણે ક્ષણે જુદો જ રહે છે દરેક કાર્યોની અંદર. એમાં દરેક વિકલ્પથી જુદો જ છે, પણ દરેક વખતે એને વિકલ્પ કરીને જુદું રહેવું નથી પડતું. દરેક વિકલ્પ આવે એનાથી ન્યારો જ છે, ન્યારો રહે જ છે. પણ એને બધી વાર વિકલ્પ કરીને દરેકમાં વિકલ્પ કરીને ન્યારો રહેવું નથી પડતું. તો ન્યારો થઈ ગયો. બધા વિભાગ રસસને આપણા દરેક ભાવોથી ન્યારો જ છે. ન્યારો થઈ ગયો, ન્યારાની પરિણતિ ચાલુ થઈ ગઈ, તે ન્યારો જ રહે છે. પછી ગમે તે પ્રસંગમાં ન્યારો જ રહે છે, સહજપણે ન્યારો જ રહે છે, સહજ ન્યારો જ રહે છે. એ પણ એનો સહજ પુરુષાર્થ છે. એ સહજ પુરુષાર્થ છે, દરેકમાં ન્યારો જ રહે છે. આ બધી વિકલ્પ કે રાગ કે જે થતો હોય તે જ વખતે સહજપણે જુદો ને જુદો જ રહે છે. દરેક વખતે જુદો ને જુદો દરેક વખતે રહે છે. અને એ વખતે જુદો પ્રયત્ન નથી કરવો પડતો. એક લૌકિક તરીકે વૈરાગ આવી ગયો, લૌકિક વૈરાગ આવી ગયો સંસાર ઉપર, તો દરેક કાર્યમાં એને વિકલ્પ કરીને કઈ વૈરાગ નથી. દરેક પ્રસંગમાં એને વિરક્તિ જ વર્તે છે. એમાં ન્યારો થઈ ગયો, નાયકની ધારા પ્રગટ થઈ ગઈ. તો દરેક ગમે તે વિભાવના વિકલ્પમાં એ તો આ તો યથાર્થ ન્યારો થઈ ગયો, તે ન્યારો જ રહે છે. એટલે પુરુષાર્થ તો એનો ચાલુ જ છે, પણ એ નાયક ધારાનો પુરુષાર્થ છે. એ ઉદય ધારા અને જ્ઞાન ધારા, એ દરેક ઉદયની વખતે એની જ્ઞાન ધારા ચાલુ છે, એની નાયક ધારા ચાલુ રહે છે. એ અસ્તિત્વ તરીકે એની નાયક ધારા ચાલુ છે, અને નાસ્તિમાં એ બીજાથી જુદો પડે છે. ભેદનાની ધારા ચાલુ છે, એ વિકલ્પ આવે એનાથી એની ન્યારાની પરિણતિ ચાલુ છે ને, એને આ બાજુથી નાયકની ઉગ્રતા જ્ઞાન ધારા ચાલુ છે. અને એને પુરુષાર્થમાં જ્ઞાનની ધારા છે. જ્ઞાન ધારાનો પુરુષાર્થ એટલે શું? જ્ઞાન ધારા નાયકની પરિણતિ ચાલુ છે. નાયકની પરિણતિ ચાલુ છે. દરેક સમય નાયકની પરિણતિ ભૂલતું નથી. નાયકની પરિણતિ, નાયક રૂપ વેદન એની નાયકની જ પરિણતિ ચાલુ છે. એમાં વિકલ્પ સાથે આકુળતામાં એકમેક થતો નથી. ગમે તે ભાવો, ગમે તે ઊંચામાં ઊંચા ભાવો હોય, શું ભાવ હોય, ગમે એ હોય, એમાં એકત્વ થતો જ નથી. બહારમાં એને દેખાય, બહુ ઉત્સાહ દેખાય, તો પણ એ કોઈ ભાવોમાં એકત્વ થતો નથી. એની નાયકની પરિણતિ ચાલુ જ રહે છે દરેક વખતે. એની દિશા જ આખી બદલાઈ ગઈ છે. એટલે વિભાવ તરફની જે દ્રષ્ટિ આખી પલટાઈને એની દિશા જ આખી બદલાઈને નાયક તરફ ગઈ છે. નાયકનો એકત્વ ચાલુ છે. હા, નાયકનો એકત્વ ચાલુ છે. નાયકનો એકત્વ અને બીજાથી વિભક્ત, એ એક પુરુષાર્થમાં બે આવી જાય. ભેદનાની ધારા ચાલુ છે અને નાયકનો એકત્વ ચાલુ છે. એ ક્ષણે વિકલ્પ કરીને જુદો નથી પડવો પડતો, પણ સહજ જુદો દરેક ઉદયમાં એ જુદો જ રહે છે. એક પર્યાયમાં બે ભાગ નથી પડતા, પણ એને પોતે અસ્તિત્વ તરફ લ્યો તો નાયકની ધારા છે, આ બાજુ જુઓ તો એને વેદનાની ધારા છે. એને બે ભાવ જુદા પડે છે. બે પર્યાય નથી થતી, પણ બે ભાવ જુદા પડે છે. એક પર્યાયમાં બે ભાવ એ ભાવ પડે છે. એક અસ્તિત્વ ભેગું નાસ્તિત્વ આવી જ જાય છે. એ અસ્તિત્વ પોતાનું આવ્યું, એમાં નાસ્તિત્વ આવી જાય છે. વિભાવથી વિરક્તિ, અને સ્વભાવ તરફનું અસ્તિત્વ ગ્રહણ કરી લીધું છે.
એના માટે કંઈ દ્રષ્ટાંત જેથી આ જ્ઞાનીનું સ્વરૂપ ખ્યાલ આવે કે આ વિરક્તિ કંઈક એનું જ્ઞાનીનો સહજ પુરુષાર્થ જે ચાલે છે એ સહજ પુરુષાર્થનું કંઈક એવું દ્રષ્ટાંત. જ્ઞાન વૈરાગની શક્તિ, અત્યંત શક્તિ, જ્ઞાન વૈરાગ શક્તિ. જ્ઞાન વૈરાગની એવી શક્તિ ક્યાંય એકત્ર થતું નથી, જુદો ને જુદો સદાય રહે. અમારી સદાય ભેદ જ્ઞાનની ભાવના અવિચ્છિન્ન ધારા ભેદ જ્ઞાન ભાવે છે. એટલે કે અંદરમાં એ અવિચ્છિન્ન ધારા સ્વરૂપમાં ઠરી ન જાય ત્યાં ભેદ જ્ઞાન. એટલે આ બાજુ ભેદ જ્ઞાન લેવાનું, અંતરમાં એ નાયક ધારાની ઉગ્રતા કરતો જાય છે, એ લીનતા વધારતો જાય છે. સમ્યક દર્શન હોય એમાંથી એને 5મું 6ઠું 7મું મુનિ દશા સુધી એની નાયક ધારાને નાયકમાં લીનતા વધતી જાય છે. આ બાજુના એ પુરુષાર્થ છે, નાયકમાં લીનતા વધતી જાય છે. આ બાજુ ભેદ જ્ઞાની ધારા વિકલ્પથી છૂટો પડતો જાય છે. ન્યારો દ્રષ્ટિ અપેક્ષા એ બધી રીતે ન્યારો થઈ ગયો. અને હજી આચરણમાં જે બાકી છે એ પોતે નાયકની જ્ઞાતા ધારાની ઉગ્રતા કરતો જાય છે, લીનતા વધારતો જાય છે અને વિભાવથી છૂટો પડતો જાય છે. એટલો વિભાગ એને કપાતો જાય છે. આ વિભાવથી છૂટો એનો રસ ઓછો, એને આ જે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન આદિના જે કસાયો છે એ છૂટીને સંજ્વલ એટલા થતા જાય છે. એમ અંદર લીનતા વધતી જાય છે, એટલી બધો વિભાવને રસ છીટી રસ બધા તૂટતા જાય છે.